દિલ્હી બાદ અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, પોલીસ તંત્ર થયું દોડતું। તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી અને ઉડાવી દેવાની ધમકી અપાયા બાદ હવે અમદાવાદની કેટલીક સ્કૂલોને પણ બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાખવાની ધમકીથી હડકંપ મચી ગયો છે। ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દોડતું થયું અને તપાસ હાથ ધરી હતી। માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું છે, ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા છે, જેને લીધે આવી ધમકીઓથી હવે પોલીસ તંત્ર દોડતું થયું છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અનેક સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની અફવા ખોટી સાબિત થઈ હતી। માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આવેલ ધમકીભર્યા મેલ ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિતની 7 સ્કૂલોને મળ્યા હોવાની ચર્ચા છે। આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ તંત્ર, બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે ધસી જઈ અને તપાસ હાથ ધરી રહ્યા છે। सर अभी तक कुछ नहीं है, प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सदर के कामगिरी चालू है, कुछ नहीं है, किसी को कोई मैसेज नहीं देना है, बिल्कुल खैरियत है, बिल्कुल सही सलामत है। कुछ कोई पैनिक होने की जरूरत नहीं है, कोई नहीं। हमारी पुलिस, हमारी संस्था, हमारी एजेंसी सब काम कर रही है, कोई पैनिक स्कूलों में चेकिंग खत्म हुआ है? हाँ हो गया 3 स्कूलों में, कॉन्टमेंट और ONGC एंड अमृता। कहीं मड़्યું નથી ને કઈ છે નહીં, પ્લીઝ